કેમ છો? બધામાં સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે બદલાવ, ચેન્જ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિઓ પોતે નિર્ણય કેવી રીતે લે છે તેની પર બધો આધાર રાખતો હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બદલાવ, ચેન્જ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સફળ લોકો પોતાના નિર્ણયોથી દુનિયા બદલી શકે છે, જ્યારે અસફળ લોકો દુનિયાના ડરથી પોતાના નિર્ણયો બદલી નાખે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે બદલાવની છે, ચેન્જની છે. વાત એટલી જ છે કે આ દુનિયામાં 100માંથી 10% લોકો એવા જ છે જે સફળ છે અને બાકીના 90% એવા છે જે તેમને ફોલો કરે છે, તેમને અનુસરે છે. મારા મિત્રો, પસંદ આપણે હોવી જોઈએ કે આપણે 10%માં આવવું છે કે 90%માં. હવે ત્યાં આવવા માટે આપણે પોતાની પર કામ તો જરૂર કરવું પડશે, કારણ કે 10%માં આવવું હશે તો 10% લોકો જે પોતાનું જીવન જીવે છે તે કેવી રીતે જીવે તે આપણે સમજવું પડશે, જાણવું પડશે અને તે પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયાસ પણ કરવો પડશે. અહીંયા જે સુવિચારવા વાત છે તે એ જ છે કે સફળ લોકો પોતાના નિર્ણયથી દુનિયા બદલી શકે છે. જો આને આપણે ઊંધી રીતે પણ વિચારીએ તો તે પણ સાચું હશે કે સફળ લોકો પોતાના નિર્ણયો પર અડગ રહે છે. દુનિયા ગમે તે બોલે, ગમે તે કહે, પણ પોતાના નિર્ણયથી ડગતા નથી, સતત લાગેલા રહે છે, સતત કાર્યશીલ રહે છે. તેટલા માટે તે લોકો સફળ બને છે અને સફળ બને છે માટે જ તેઓ દુનિયાને બદલી શકે છે, દુનિયામાં બદલાવનો શરૂઆત કરી શકે છે. તો બસ મારા મિત્રો, આપણે પણ આપણા હૃદયમાં, આપણા મનમાં સફળ લોકોની જે વાત છે તે ઉતારીએ અને આપણા જીવનને એવું સારી રીતે બનાવવાનો પ્રયાસ કરીએ કે જેથી કરીને આપણે પણ પેલા 10% લોકોમાં આવી શકીએ જે દુનિયા બદલવાનો પાવર ધરાવે છે, દુનિયા બદલવાની શક્તિ ધરાવે છે. તો બસ મારા મિત્રો, બદલાવ લાવવા માટે આપણે સતત લાગેલા રહેવું પડશે, નિર્ણયોમાં અડગ રહેવું પડશે, સતત કાર્યશીલ રહેવું પડશે. બસ આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્ય સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીશું. થેન્ક યુ.